હેલો ફ્રેન્ડ્સ, ધ સ્કૂલ ઓફ સાયન્સના વિડિયો લેક્ચર્સમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું છું ગુંજન ચાપાણી અને મિત્રો આજે આપણે વાત કરીશું ધોરણ 11 વિષય જીવ વિજ્ઞાન, ચેપ્ટર નંબર 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકાર વિદ્યા. હવે સપુષ્પી વનસ્પતિઓની અંદર આપણે મિત્રો છેલ્લે વાત કરી ગયા હતા પુષ્પ વિન્યાસ વિશે. કોના વિશે? પુષ્પ વિન્યાસ વિશે. તો મિત્રો પુષ્પ વિન્યાસ શું છે એના વિશે આપણે વાત કરી ચૂક્યા હતા. પુષ્પ વિન્યાસના બે પ્રકાર છે. કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે. વારાફરતી આપણે એક એક વિશે ચર્ચા કરીશું. એક છે પરિમિત, બીજું છે અપરિમિત. પ્રથમ આપણે જોઈએ મિત્રો અપરિમિત પુષ્પ વિન્યાસ અને તેના પ્રકાર વિશે. અપરિમિત પુષ્પ વિન્યાસ. અપરિમિત પુષ્પ વિન્યાસ કોને કહેવાય? તો કે આ પ્રકારના પુષ્પ વિન્યાસમાં મુખ્ય અક્ષની સતત વૃદ્ધિ થાય. મુખ્ય અક્ષની સતત વૃદ્ધિ થાય. અને તે પુષ્પમાં નથી ફેરવાતી. અને તે પુષ્પમાં ફેરવાતી નથી. અને અગ્રાભિવર્ધી ક્રમમાં. કયા ક્રમમાં? અગ્રાભિવર્ધી ક્રમમાં. પાર્શ્વીય રીતે. કેવી રીતે? પાર્શ્વીય રીતે પુષ્પો સર્જાયા કરે. પુષ્પો સર્જાયા કરે એટલે કે જૂના પુષ્પ ક્યાં ગોઠવાય? જૂના નીચે અને નવા ઉપર. બરાબર, કમ્પ્લીટ. ન સમજાણું હોય તો હવે તમને સમજાવું. આકૃતિની મદદથી મિત્રો તમને વધારે ખ્યાલ આવશે. હવે સમજો. પણ એ પહેલા આપણે એક પ્રકાર લઈએ. એનો પહેલો પ્રકાર છે એમનું કલગી. પહેલો પ્રકાર કયો છે? કલગી. કયો? કલગી. કલગી કોને કે આ પ્રકારના પુષ્પમાં પુષ્પીય અક્ષ. કેવો અક્ષ? પુષ્પીય અક્ષ લંબાયેલો હોય અને પુષ્પો સદંડી પ્રકારના. અને પુષ્પો સદંડી પ્રકાર. ન સમજણ પડે તો મિત્રો અહીંયા જુઓ. આ જે ભાગ છે એને કહેવામાં પુષ્પીય અક્ષ, ફ્લોરલ એક્સિસ તરીકે એને ઓળખવામાં આવે. હવે જો અહીંયાથી આ પહેલું પુષ્પ ઉત્પન્ન થાય, અહીંયાથી આ બીજું પુષ્પ ઉત્પન્ન થાય, અહીંયાથી આ ત્રીજું પુષ્પ ઉત્પન્ન, આ ચોથું અને આ પાંચમું. હવે મિત્રો વ્યાખ્યા જુઓ. મુખ્ય અક્ષની સતત વૃદ્ધિ એટલે આ જે પુષ્પીય અક્ષ છે એને કેવું કહેવાય? મુખ્ય અક્ષ. એની સતત જે છે વૃદ્ધિ થતી જાય અને એ પુષ્પમાં ન ફેરવાય. આ જે છે આગળ જે છે પુષ્પમાં ન ફેરવાય. શું થશે કે આ જે નીચેના પુષ્પો ખીલતા જશે, નીચેના ઉપર જે છે બનતા જશે, પુષ્પીય અક્ષ વધશે ત્યારે નીચેનું પુષ્પ ખીલશે. એટલે જૂના જે નીચે પુષ્પો છે એ સર્જાતા જશે ને ત્યાર પછી ઉપરના પુષ્પો જે છે એ સર્જાતા જશે. હવે તમને કલગી પુષ્પ વિન્યાસ જો ન સમજાયો હોય તો પુષ્પીય અક્ષ લંબાયેલો છે. આ પુષ્પીય અક્ષ લંબાયેલો. પુષ્પો સદંડી પ્રકારના. આ પુષ્પ છે, આ પુષ્પીય દંડ છે. પુષ્પ જેની સાથે જોડાયેલા છે પ્રકાંડ સાથે અથવા તો પુષ્પીય અક્ષ સાથે એને શું કહેવામાં આવે? પુષ્પદંડ.
ઓકે મિત્રો, આમાં ભૂલ નથી પડતી ને? ઓકે, કમ્પ્લીટ. બીજું, જે રીતે આ કલગી પુષ્પ વિન્યાસ છે એ રીતે બીજો એક પુષ્પ વિન્યાસ છે સંયુક્ત કલગી. કેવો? સંયુક્ત કલગી. ઓકે, સંયુક્ત કલગીમાં શું હોય કે આ રીતે મુખ્ય અક્ષ તો એક જ હશે. મુખ્ય અક્ષ કેટલા હશે? આ રીતે એક જ હશે. પણ એમાં આ જે પહેલું પુષ્પ છે એમાંથી બે શાખા પડે. શાખા છે એટલે એને કેવા કીધા? સંયુક્ત. ઓકે, અહીંયા પણ એ જ રીતે, અહીંયા પણ એ જ રીતે, અહીંયા પણ એ જ રીતે, અને અહીંયા પણ એ જ રીતે. હવે મિત્રો, કલગીનું એક્ઝામ્પલ જે છે એ છે રાઈ. રાઈના પુષ્પ તમે જોજો અને મૂળાના તમે પુષ્પ જોજો, એ આ પ્રકારે ગોઠવાયેલા છે. અહીંયા જે એક્ઝામ્પલ છે સંયુક્ત કલગીનું એ છે ગુલમહોર. એકદમ મિત્રો કોમન એક્ઝામ્પલ આપું છું જેની મદદથી તમે એ જોઈ શકો. બીજું એક્ઝામ્પલ છે લીમડો. લીમડાના મોર જે છે ઘણી જગ્યાએ અત્યારે જોવા મળતા હોય તો તમે જોઈ શકો છો. આગળ સંયુક્ત કલગીની વ્યાખ્યા વિશે વાત કરી લઈએ મિત્રો. એકમાં જ આવશે કલગી અને સંયુક્ત કલગી. તો અહીંયા શું હોય તો આપણે જોયું કે પુષ્પીય અક્ષ કેવો? શાખિત. પુષ્પીય અક્ષ શાખિત, અને દરેક શાખા અગ્રાભિવર્ધી ક્રમમાં ગોઠવાયેલા. કલગી જેવા સદંડી પુષ્પો ધરાવતી હોય. મિત્રો તમને સમજ પડી ગઈ છે કઈ રીતે? કે આ રીતે આમ સંયુક્ત પુષ્પ હોય, બરાબર? આ રીતે એને આપણે શું કીધી? સંયુક્ત કલગી. ઓકે, બીજો પ્રકાર સૂકી. કયો પ્રકાર? સૂકી. હવે મિત્રો, સૂકીમાં પેલા કરતાં કંઈક અલગ છે. હવે અહીંયા પુષ્પીય અક્ષ તો લંબાયેલો. પુષ્પીય અક્ષ કેવો છે? તો કે લંબાયેલો છે. પરંતુ અક્ષ ઉપર જે છે અદંડી પુષ્પો. કેવા પુષ્પો? અદંડી પુષ્પો ગોઠવાયેલા. એક્ઝામ્પલ જે છે એનું એકાઇરેન્થસ. શું છે? એકાઇરેન્થસ. હવે કઈ રીતે? તો દાખલા તરીકે આ પુષ્પીય અક્ષ છે. આ પુષ્પીય અક્ષ ઉપર આ રીતે જે છે પુષ્પોની ગોઠવણી. આ પહેલું, આ બીજું, આ ત્રીજું, આ ચોથું, આ રીતે. હવે જુઓ અહીંયા આ પુષ્પીય અક્ષ ઉપર આપણે જે રીતે જોતા હતા કે અહીંયા પુષ્પ ખીલે એ રીતે અહીંયા જે પુષ્પ દંડ હતો એ દંડ નથી. એ માટે એને કેવા કીધા છે? અદંડી કીધા છે. કેવા કીધા છે? અદંડી પુષ્પો કીધા છે. ઓકે, આગળ વાત કરીએ. ત્રીજો જે પ્રકાર છે એ છે નિલંબ સૂકી. કેવી સૂકી? નિલંબ સૂકી. નિલંબ સૂકીની અંદર શું હોય તો કે પુષ્પ વિન્યાસક પાતળા. પુષ્પ વિન્યાસક પાતળા, લાંબા અને નબળા. પાતળા, લાંબા અને કેવા? નબળા હોય. પુષ્પો અદંડી હોય. પુષ્પો કેવા? અદંડી. એટલે પુષ્પીય દંડ હોતો નથી. અને બીજું એકલિંગી.
કાં તો નર હોય કાં તો માદા હોય, બરાબર. અને અદંડી પુષ્પો જે છે સ્વતંત્ર નિલંબસુકી પર વિકાસ પામે. નિલંબસુકી પર વિકાસ પામે. હવે એની અંદર કેવા હોય તો જો દાખલા તરીકે મિત્રો આ જે છે પુષ્પી અક્ષ છે, આ પુષ્પી અક્ષ છે, એની ઉપર આ રીતે આ 1 આ 2 આ 3 આ 4 આ રીતે. ઓકે, આગળ વાત કરીએ. હવે આપણે આગલા પ્રકાર વિશે આપણે વાત કરવી છે માનસલ સૂકી વિશે. કયા પ્રકાર વિશે? માનસલ સૂકી વિશે. એ પહેલાં મિત્રો નીલમ સૂકીના એક્ઝામ્પલ વિશે વાત કરીએ તો નીલમ સૂકીનું જે એક્ઝામ્પલ છે એ છે શેતુર, ઓક અને ભોજપત્ર. ઓકે, ચોથું એક્ઝામ્પલ આપણે ચોથો પ્રકાર વાત કરવી છે માનસલ સૂકી. કેવી સૂકી? માનસલ સૂકી. માનસલ સૂકીની અંદર વાત કરીએ મિત્રો તો પુષ્પ વિન્યાસ અક્ષ જાડા. પુષ્પ વિન્યાસ અક્ષ કેવો? જાડો. લાંબા અને માનસલ. અહીંયા માનસલ છે એટલે એને કેવું કીધું? માનસલ સૂકી. બરાબર. પાતળા અને લાંબા હતા એટલે કેવા કીધા હતા? નિલંબ સૂકી. નિલંબ એટલે પાતળું. બરાબર મિત્રો. બીજું માનસલ હોય છે. આ પુષ્પો કેવા? તો કે નાના, અદંડી અને એકલિંગી. નાના, અદંડી અને કેવા? એકલિંગી. બીજું તેને એક કે એનાથી વધુ નિપત્રો હોય. એક કે વધુ એને શું હોય? નિપત્રો હોય. ઓકે, એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો મકાઈ. મકાઈના પુષ્પ મિત્રો તમે બધાએ જોયા જ છે, બરાબર. અળવી, એરોઈડ. હા, મકાઈની અંદર શું હોય મિત્રો? તો તમે અહીંયા જુઓ, આકૃતિ જ ખબર પડે. દાખલા તરીકે આ રીતની રચના જે છે એ જોવા મળે. અહીંયા જે છે મિત્રો આ રીતે આમ માદા પુષ્પો ગોઠવાયેલા હોય. કેવા પુષ્પ? માદા પુષ્પ. બરાબર, માદા પુષ્પ. આ ઉપર શું હોય? અહીંયા રંગીન નિપત્ર હોય. રંગીન નિપત્રો હોય. અહીંયા આ રીતે જે છે પુષ્પ વિન્યાસ અક્ષ હોય. શું હોય? પુષ્પ વિન્યાસ અક્ષ જે છે એ ગોઠવાયેલો હોય છે. બીજું મકાઈ જે છે એની અંદર લાંબા તંતુમય રેસા જોવા મળે. નાના ડુંડાના છેડે જોવા મળે, જે પરાગવાહિની છે. શું છે મિત્રો? પરાગવાહિની છે. કેટલું કોમ્પ્લિકેટેડ છે નહીં મિત્રો? આપણે ડોડા બધાએ જોયા જ હશે. એ કેવા છે? માનસલ સૂકી. એટલે મકાઈ કેવા પ્રકારનો પુષ્પ વિન્યાસ ધરાવે છે? માનસલ સૂકી પ્રકારનો જે છે એ પુષ્પ વિન્યાસ ધરાવે છે. બીજું એનું એક્ઝામ્પલ બીજું પામ છે. પામ. શું? પામ. ઓકે મિત્રો, આગળ વાત કરીએ હવે આપણે સમશિખ મંજરી. કેવા પ્રકારનો પુષ્પ વિન્યાસ? કેટલામો પ્રકાર છે આ મિત્રો? આપણો 5મો પ્રકાર છે. સમશિખ મંજરી. સમ એટલે સરખા શિખર હોય. સમ એટલે કેવા? સરખા શિખર. ઓકે, હવે જો
આમાં કેવું હોય તો કે પુષ્પવિન્યાસ અક્ષ નાના હોય, સરખા અંતરે હોય. કેટલા અંતરે? સરખા અંતરે બધા પુષ્પો હોય. હવે એમાં થાય કેવું કે નીચેના પુષ્પનો વધુ લાંબો પુષ્પદંડ, ઉપરનાનો ટૂંકો. હવે સમજી લો, અહીંયા દાખલા તરીકે આ જે છે એ પુષ્પીય અક્ષ છે. શું છે? પુષ્પીય અક્ષ. હવે એમાંથી આ રીતે જે છે દાખલા તરીકે આ ઉત્પન્ન થયું પુષ્પ. આ શું છે? પુષ્પ છે. આ એ જ ઊંચાઈએ આ બીજું પુષ્પ, આ એ જ ઊંચાઈએ આ ત્રીજું પુષ્પ, અને આ એ જ ઊંચાઈએ ચોથું. એટલે જે નીચેનો આ જે પુષ્પ છે જે ઉપર આવ્યું છે એનું પુષ્પદંડ વધુ લાંબો, ઉપરનાનો કેવો જેમ જેમ ઉપર જાવ એમ એ કેવું થતું જાય? ટૂંકું થતું જાય. આનું જે એક્ઝામ્પલ જે છે મિત્રો એ છે ચાંદની, કેપ્સેલા મિત્રો ધોરણ 12ની અંદર આખું ચેપ્ટર આપણે કેપ્સેલા વિશે જે છે એ ભણીશું. ઓકે, આગળ વાત કરીએ. હવે મિત્રો આપણે વાત કરવી છે સમશીખ મંજરી જેવો જ બીજો સંયુક્ત શીખ મંજરી પુષ્પવિન્યાસ. કેવો? સમશીખ મંજરી પુષ્પવિન્યાસ. એની અંદર શું થાય કે પુષ્પવિન્યાસ કેવો છે? પુષ્પવિન્યાસ અક્ષ શાખિત હોય. કેવું હોય? શાખિત. અને પુષ્પ કેવા હોય મિત્રો? ગુચ્છાદાર હોય. પુષ્પો ગુચ્છાદાર. આવા પ્રકારનો જે પુષ્પવિન્યાસ છે એને સંયુક્ત સમશીખ મંજરી કહેવાય. કેવું કહેવાય? સંયુક્ત સમશીખ મંજરી. એક્ઝામ્પલ આપીશ એટલે હું મિત્રો તમને ઓટોમેટિકલી યાદ આવી જશે. બરાબર? એના એક્ઝામ્પલની અંદર દાખલા તરીકે આપણે વાત કરીએ તો એમનું એક્ઝામ્પલ જે છે એ છે પાયરસ મિત્રો કદાચ તમે નહીં જોયું હોય, પણ બીજું એક્ઝામ્પલ આપું એ તમે જોયું હશે. ફ્લાવર તમે જોયું જ હશે મિત્રો. આ જે છે એ વચ્ચે એક પુષ્પીય અક્ષ છે, એમાંથી જે છે આ રીતે જે છે એ ઘણા બધા જે છે પેલા નીકળે અને એમાંથી ફ્લાવર આખું કેવું બને મિત્રો? ગોળ બને. અને આ જે છે પર્ણોની રચના આ રીતની હોય. બરાબર? એટલે એને કેવું કહેવાય? સંયુક્ત સમશીખ મંજરી પુષ્પવિન્યાસ તરીકે એમને આપણે ઓળખીએ છીએ. છઠ્ઠો પુષ્પવિન્યાસ આપણે વાત કરીએ મિત્રો. છઠ્ઠો પુષ્પવિન્યાસ જે છે એ છે છત્રક. કયો છે? છત્રક. છત્રી જેવી રચના ધરાવતો હોય એટલે એને કેવું કહેવાય? છત્રક. છત્રીની અંદર કેવું હોય કે આ જે છે એ છત્રીનો દંડો હોય અને એમાંથી આ રીતે જે છે મિત્રો સળિયાની ગોઠવણી. બરાબર? અહીંયા આ જ રીતની જે છે પુષ્પોની ગોઠવણી હોય. અહીંયા ઉપરની તરફ આ રીતે આમ જે છે એ પુષ્પોની ગોઠવણી હોય એટલે એને કેવું કહેવામાં આવે? છત્રક. અહીંયા છત્રકની અંદર આપણે વાત કરીએ તો આ એક જ બિંદુમાંથી જે છે બધા પુષ્પોની ગોઠવણી છે. એટલે આપણે એવી વાત કરી શકીએ કે આ પુષ્પવિન્યાસમાં સમાન બિંદુમાંથી ઉદ્ભવતા પુષ્પદંડ. આ જે છે એ શું છે? પુષ્પદંડ છે. ઉદ્ભવતા પુષ્પદંડ છે એટલે આ કેવા છે? સદંડી છે. ઓકે, પુષ્પદંડ સહિતના. લંબાઈમાં વધારે કે ઓછા હોય છે? લંબાઈમાં વધુ કે ઓછા. અહીંયા જો મિત્રો દરેકની લંબાઈ વધારે કે ઓછી છે, બધાની લંબાઈ સમાન છે નહીં. અને પુષ્પદંડના તલ ભાગે નિપત્રો આવેલા. એક્ઝામ્પલ એમનું બ્રાહ્મી. શું કહેવામાં આવે એને? બ્રાહ્મી. બરાબર? એક્ઝામ્પલ.
એ જ રીતે આપણે બીજો પુષ્પ વિન્યાસ ભણવું છે, એ છે સંયુક્ત છત્રક. કેવું છે? સંયુક્ત છત્રક. બહુ કોઈ આમાં ડિફરન્સ નથી છત્રકમાં અને સંયુક્ત છત્રકમાં. આ દાખલા તરીકે જુઓ, આ મિત્રો ઉપર જે ગોળ દોરેલા છે એ પુષ્પો છે. એ શું છે? પુષ્પ છે. આવી રીતના મિત્રો તમે ક્યાં જોઈ છે? આવી રીતના તમને યાદ હશે, યાદ કરો. ત્યાં સુધી આપણે વાત કરીએ. અહીંયા પુષ્પ વિન્યાસ અક્ષ કેવો? આ જે પુષ્પની ગોઠવણી છે આ પુષ્પી અક્ષ છે, બરાબર, જેને આપણે કહીએ પુષ્પ વિન્યાસ અક્ષ. પુષ્પ વિન્યાસ અક્ષ કેવો છે? તો કે શાખિત છે, શાખાઓમાં વિભાજિત છે. શેમાં વિભાજિત છે? શાખાઓમાં વિભાજિત. અને બીજું શું છે કે દરેક શાખા, અહીંયા જો આ 1 2 3 4, દરેક શાખા ગુચ્છાદાર પુષ્પો ધરાવે છે. કેવા? ગુચ્છાદાર પુષ્પો ધરાવે છે. એને શું કહેવાય? સંયુક્ત છત્રક. એક્ઝામ્પલ તરીકે કોથમીર તમે જોયું જશે કે ક્યારેક ઘરે હોય ત્યારે જોજો, વરિયાળી જોજો, જીરું જો તમે ખેતરની અંદર વાવતા હોય તો એને જોજો. એ સંયુક્ત છત્રકના મિત્રો એક્ઝામ્પલ છે. છત્રકના એક્ઝામ્પલની અંદર બીજું એક્ઝામ્પલ તમે ડુંગળીનું પણ આપી શકો. ડુંગળી પણ મિત્રો તમે જોજો છત્રક છે. ઓકે, આગળ વાત કરીએ. અહીંયા મિત્રો અપરિમિત પુષ્પ વિન્યાસનો છેલ્લો પ્રકાર આજે આપણે વાત કરીશું, સ્તબક. સ્તબકને બીજા શબ્દોમાં કહેવામાં આવે અપરિમિત શીર્ષ. શું કહેવામાં આવે? અપરિમિત શીર્ષ. અને એના બીજા શબ્દોમાં હજી કહેવામાં આવે એન્થોડિયમ. શું કહેવામાં આવે? એન્થોડિયમ. હવે અહીંયા વાત કરીએ તો આ પ્રકારના પુષ્પ વિન્યાસમાં પુષ્પ વિન્યાસ અક્ષ, પુષ્પ વિન્યાસ અક્ષ નો અગ્રભાગ, નો કેવો ભાગ? અગ્રભાગ પહોળો, ચપટો અને બહિર્ગોળ કે અંતર્ગોળ બને છે. ઓકે મિત્રો, અને એની પર એટલે કે તેની પર નાના અદંડી પુષ્પો જોવા મળે છે. બરાબર, આને શું કહેવાય? પુષ્પ. હવે એમાં બે પ્રકારના પુષ્પ હોય. કેન્દ્રમાં હોય, કેન્દ્ર તરફ નાના પુષ્પો, એને બિંબ પુષ્પ કહેવાય. કેવું પુષ્પ કહેવાય? બિંબ પુષ્પ. અને કિનારી તરફ ગોઠવાયેલા એને કહેવામાં આવે કિરણ પુષ્પક. કેવા કહેવામાં આવે? કિરણ પુષ્પક. ઓકે, હવે તમે અહીંયા એક્ઝામ્પલ જુઓ. મિત્રો આકૃતિ ડ્રો કરતા શીખજો, એ તમારે બહુ કામમાં આવશે આગળ જઈને. આ રીતે. હવે મિત્રો જુઓ,
અહીંયા મેં ઝડપથી આકૃતિ દોરી છે એટલે એટલી બધી સારી નથી બની, છતાં આ રીતે જે છે એ તમે આ પુષ્પ જુઓ. એક્ઝામ્પલ તરીકે આ સૂર્યમુખી છે. શું છે? સૂર્યમુખી. સૂર્યમુખીની અંદર બે પ્રકારના પુષ્પ હોય. આ જે તમને બહાર દેખાય છે એને કહેવામાં આવે કિરણ પુષ્પક. શું કહેવામાં આવે? કિરણ પુષ્પક. અને આ જે અંદરના છે એને કહેવામાં આવે બિંબ પુષ્પક. ઓકે, બિંબ પુષ્પ. જો પુષ્પ વિન્યાસ અક્ષનો અગ્રભાગ, આ અગ્રભાગ. કયો ભાગ? અગ્રભાગ. એ કેવો? પહોળો, ચપટો ને બહિર્ગોળ દેખાય છે તમને, કે અંતર્ગોળ? એના ઉપર અદંડી પુષ્પો. બરાબર. આ કિરણ પુષ્પક કેવા દેખાય? તો આ રીતની રચના ધરાવતા હશે. આ થયું તમારું કિરણ પુષ્પક. બરાબર. બિંબ પુષ્પકની રચના મિત્રો આ રીતની જે છે એ તમને જોવા મળે. ઓકે, જો આ વચ્ચે જે ગોઠવાયેલા હોય કેન્દ્રમાં એને કેવા કહેવાય? બિંબ પુષ્પક. આસપાસ જે ગોઠવાયેલા હોય એને કેવા કહેવામાં આવે? કિરણ પુષ્પક. અહીંયા જે પુષ્પ વિન્યાસમાં જે પુષ્પક હોય એ એકલિંગી પણ હોઈ શકે, દ્વિલિંગી હોય કે વંધ્ય, અને નિચક્રોથી ઘેરાયેલા. શેનાથી? નિચક્ર. આ જે છે એ નિચક્ર છે. તમે જે નીચે ગ્રીન કલરનું અથવા તો જે ભાગ આપણે લીલા રંગનો જોવા મળે એને નિચક્ર તરીકે ઓળખવામાં આવે. આ જે ભાગ છે એને કહેવામાં આવે પુષ્પાધાર. શું કહેવામાં આવે? પુષ્પાધાર તરીકે ઓળખવામાં આવે. આ પુષ્પનો સૌથી આધુનિક પ્રકાર છે. કેવો પ્રકાર છે? આધુનિક પ્રકાર છે. અહીંયા જે છે એક સાથે જ પરાગનયનની પ્રક્રિયા થાય. એક જ સાથે શું થાય? તો કે પરાગનયનની પ્રક્રિયા જે છે એ થાય છે. એક્ઝામ્પલ મિત્રો એનું કંપોઝિટી કુળ. કયું કુળ? કંપોઝિટી. કંપોઝિટી કોનું કુળ છે? તો કે સૂર્યમુખી. બરાબર. આગળ આપણે વાત કરીશું. અને બીજું એક્ઝામ્પલ છે ગલગોટા. ઓકે, તો મિત્રો આજના વિડીયો લેક્ચર્સમાં આપણે અપરિમિત પુષ્પ વિન્યાસ પૂરો કર્યો. આવતા વિડીયો લેક્ચર્સની અંદર આપણે વાત કરીશું પરિમિત પુષ્પ વિન્યાસ વિશે. થેન્ક યુ. આભાર.